નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડેઇલી ન્યૂઝ ચેનલમાં। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો જાણો કયા વિસ્તારમાં વરસાદ કેવો રહેશે અને કઈ જગ્યાએ વધારે વરસાદ પડી રહ્યો છે। મિત્રો સૌથી પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તાલુકા મથકે રાપરમાં 8.5 ઇંચ કુલ વરસાદ થયો હતો। આજે 8.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો તો ગઈકાલે 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। તાલુકામાં પણ 8 થી 10 ઇંચ વરસાદ વરસ્યો હતો। રણકાંઠાના ગામોમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં આજે 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો ગઈકાલે 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જે સુકાઈ રહેલું ચોમાસું પાક માટે ખૂબ ફાયદાકારક છે। ત્યારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો, જેના લીધે શહેરમાં પાણી થઈ ગયું હતું। વરસાદના લીધે શહેરની મુખ્ય બજારો તથા શેરીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા। વરસાદના લીધે લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। આજે હવામાન વિભાગના રેડ એલર્ટના લીધે વાગડ વિસ્તારના રાપર તાલુકાના લગભગ ગામોમાં વહેલી સવારના 6 થી 12 વાગ્યા સુધી 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે જેટલો વરસાદ વરસી ગયો છે, જેને રાપર મામલતદાર કે.આર. ચૌધરીએ વધાવ્યું હતું। ગુજરાતના ભયાનક એલર્ટ ભારે અતિવરસાદની આગાહી જિલ્લાઓમાં અપાઈ છે। રાપર પર મેઘરાજા મહેરબાન થયા હોય એમ ગઈકાલે સાંજે 4 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ વરસાદથી ખેતીના પાકને ખૂબ ફાયદો થશે। વનવગડામાં નદી નાળા છલકાઈ ગયા છે તો અનેક ગામોમાં પાદરમાંથી પસાર થતી નદી વોકળા અને ઓગમના લીધે 2-3 કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। રાપર તાલુકાના મામલતદાર કે.આર. ચૌધરી, ચીફ ઓફિસર નવઘણભાઈ કડ, પીઆઈ વી.કે. ગઢવી સહિત વહીવટ તંત્ર દ્વારા શહેરમાં પાણી ભરાયા અંગે જાતે તપાસ કરી હતી, પરંતુ એક પણ સ્થળ પર પાણી ભરાયાનું જાણવા ન મળતા તંત્ર દ્વારા હાશકારો અનુભવ્યો હતો। જિલ્લા કલેક્ટર અમિત આરોરા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમર, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીએ સતત રાપર તાલુકાના વહીવટી તંત્ર સાથે સંકલન સાધી રાપર તાલુકાના વરસાદથી નુકસાન ન થાય તે માટે અને અતિ ભારે વરસાદ પડે તો વહીવટી તંત્ર પહોંચવા માટે તૈયાર કરી લીધી છે। આમ આજે રેડ એલર્ટના લીધે રાપર તાલુકાના મેઘરાજા મન મળીને વરસી રહ્યા છે। રાપર તાલુકામાં મેઘરાજાની મહેરના લીધે નદી નાળા, તળાવ, ચેકડેમ ઓગની ગયા તો ડેમોમાં નવા નીર આવ્યા છે। રાપર તાલુકાના તળાવ અને ડેમો ઓગની ગયા હોવાથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તો અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે તેમજ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે, એટલે ચોમાસું પાક નિષ્ફળ જવાની શક્યતા છે। હજુ પણ વરસાદી માહોલ સર્જાયો છે।